આજે બોરસદ શહેરમાં આણંદ જિલ્લાના ભાજપ પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્માજી અને ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકી સાહેબના નેતૃત્વ હેઠળ વોર્ડ નંબર 6ની ટેકરિયાપુરા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં આણંદ જિલ્લાના ઉપપ્રમુખ શ્રીમતી આરતીબેન પટેલ, બોરસદ શહેર ભાજપ પ્રમુખ નીલકંઠ પટેલ, મહામંત્રી દીપકભાઈ ઠાકર, ઉપપ્રમુખ રાકેશભાઈ શાહ, ધર્મેશભાઈ રાજપૂત, સચિનભાઈ રાવળ, વોર્ડ નંબર 6ના કાઉન્સિલ મહેશભાઈ ઠાકોર, સોનિક પટેલ, સુમિત્રાબેન, રંજનબેન અને મંત્રી સંગીતાબેન હાજર રહ્યા. રિપોર્ટર હિમાંશુ શર્મા, આઝાદ મીડિયા લાઈવ, બોરસદ. નમસ્કાર દર્શક મિત્રો, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે. હું આપનો મિત્ર હિમાંશુ શર્મા. જે વોર્ડ નંબર 6માં યોજવામાં આવેલ સંજયભાઈ પ્રમુખના જન્મદિવસ નિમિત્તે જે કંઈ નોટબુકનું વિતરણ કરે તે માટે બોરસદ શહેર પ્રમુખ કંઈ બે શબ્દ કહેશે. આજ રોજ અમારા પ્રદેશના પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના સૂચન મુજબ નોટબુક વિતરણનો કાર્યક્રમ સંજયભાઈ અમારા જે જિલ્લાના પ્રમુખ છે એમના જન્મદિવસ નિમિત્તે કરવામાં આવ્યો અને આ પ્રોગ્રામ શહેરમાં કરવામાં આવ્યો, જે બોરસદ શહેરમાં શહેરના સંગઠનના તમામ હોદ્દેદારો અને સાથે જ મારા કાઉન્સિલર મિત્રો અને ખાસ તો મારા ઉપપ્રમુખ જિલ્લાના જે આરતીબેન પટેલ છે એ પણ ઉપસ્થિત રહ્યા. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને આ ચોપડા વિતરણ એક સંદેશ બની રહે એ મુજબ ધારાસભ્યની અને પ્રદેશ પ્રમુખની સૂચના મુજબ આપણે ચોપડા વિતરણ કરવામાં આવ્યું છે. એમાં આપનું સ્વાગત છે. જેથી કરી આ સંજયભાઈ પટેલનો પ્રમુખનો જન્મદિવસ હોવાથી નાવા ટેકરિયાપુરા સીમ વિસ્તારમાં નોટબુક વિતરણનું આયોજન કર્યું, જેથી આણંદ જિલ્લા ઉપપ્રમુખ આરતીબેન પટેલ કંઈક કહેશે. નમસ્કાર, વંદે માતરમ. આજ રોજ અમારા આણંદ જિલ્લાના અધ્યક્ષ શ્રી સંજયભાઈ પટેલજીનો જન્મદિવસ હોવાથી બોરસદ શહેર સંગઠન તરફથી અને બોરસદ શહેરના કાઉન્સિલર મિત્રો તરફથી તથા બોરસદમાં મંત્રીબેન તરફથી આજ રોજ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું છે. નમસ્કાર દર્શક મિત્રો, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે. હું આપનો મિત્ર હિમાંશુ શર્મા. વોર્ડ નંબર 6માં સંજયભાઈ પ્રમુખ આણંદ જિલ્લાનો જન્મ હોવાથી નોટબુકનું વિતરણ કરેલ છે, જેથી કરી સીધા વોર્ડના કાઉન્સિલર સાથે વાત કરીશું. જી, આપનું નામ? મહેશભાઈ ઠાકોર, વોર્ડ નંબર 6. આણંદ જિલ્લા પ્રમુખ સંજયભાઈ પટેલ દ્વારા જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. તે સંગઠન દ્વારા નોટબુક ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સૌ સંગઠનના હોદ્દેદારો અને કાઉન્સિલરો હાજર રહ્યા હતા.